નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જે માહિતી આપેલી છે તેના આધારે કોટિકોણ અને પૂરક કોણના ખૂણાના માપ આપણે શોધવાના છે. તો શીખવા માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ અને આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને અહીંયા આ ટાઈપના જે દાખલા કરાવું એ સંપૂર્ણ દાખલા તમને આવડી જાય. તમે પણ પછી એવા બની જશો કે તમે પણ બીજાને શીખડાવી શકશો. હું તમને શોર્ટ અને સ્વીટ માહિતીની અંદર જ આ દાખલા ફટાફટ શીખડાવી દઈશ, જેથી કરીને તમે પણ મારી જેમ દાખલા ગણતા થઈ જશો. અહીંયા પહેલા દાખલાની અંદર એવું લખ્યું છે કે 27 અંશના કોટિકોણનું માપ શોધો. તો એના માટે આપણે એક સૂત્ર છે, સૂત્ર લખવાનું છે. તો આ રીતે લખવાનું સૂત્ર કે 27 અંશના કોટિકોણનું માપ બરાબર 90 અંશ ઓછા આપેલ ખૂણાનું માપ. જ્યારે પણ કોટિકોણનું માપ શોધવાનું આવે ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે. કેટલો થાય છે? 90 અંશ થાય છે. કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે. એમાં એક ખૂણાનું માપ આપેલું હોય અને બીજા ખૂણાનું માપ આપણે શોધવાનું હોય ત્યારે આપણે એ ખૂણાનું માપ 90 ની અંદરથી બાદ કરવાનું છે. તો અહીંયા આપણે લખવાનું આ રીતે, અહીંયા 27 અંશ લખેલું છે તો 27 લખવાનું. એ સિવાયના કોઈ પણ માપ આપેલા હોય તો એ માપ અહીંયા લખી નાખવાના. અને અહીંયા તો આવું જ લખવાનું કે 90 ઓછા આપેલ ખૂણાનું માપ. તો જો 27 અંશના કોટિકોણનું માપ બરાબર 90 ઓછા આપેલ ખૂણાનું માપ. હવે અહીંયા આપણે પહેલા 90 લખવાના. અને બીજું એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા બરાબરની નિશાની હોય ને એની નીચે જ બરાબરની નિશાની આવવી જોઈએ. અહીંયા 90 અંશ આપેલા છે એની નીચે જ 90 અંશ આપેલા હોવા જોઈએ. અને પછી અહીંયા માઇનસ કરીને આપણે લખવાનું છે 27 અંશ. બરોબર. હવે માની લો કે તમને આ રીતે ક્રોસ સબટ્રેક્શન કરતા ન આવડે, બાદબાકી ન ખબર પડે, તો સાઈડમાં અહીંયા ઊભો દાખલો કરી લેવાનો આ રીતે કે ભાઈ 90 અંશ ઓછા 27 અંશ. તો આ રીતે પણ આપણે બાદબાકી કરી શકીએ. તો જો અહીંયાથી આપણે દસકો લેશું તો અહીંયા 10 રહેશે, 10 માંથી 7 ગયા તો અહીંયા 3 રહેશે, દસકો આપણે લીધું એટલે અહીંયા 1 ઘટી જશે એટલે 8 થઈ જશે, અને 8 માંથી 2 જશે તો અહીંયા 6 રહેશે, એટલે કે અહીંયા આપણને 63 આપણને જવાબ એનો મળી જશે. આ રીતે કોઈ પણ દાખલા, કોઈ પણ રકમ તમને આપવામાં આવશે તો તમે હવે આસાનીથી આને કરી શકશો. ચાલો હજી એક દાખલાની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. અહીંયા 27 લખેલું છે, એની જગ્યાની ઉપર હવે આપણે બીજી રકમ હું અહીંયા આપું છું, 43 આપું છું. આપણે દાખલો ગણીએ તો અહીંયા આપણે 43 લખવાના. 43 અંશના કોટિકોણનું માપ. અહીંયા સૂત્ર એ જ રહેશે, અહીંયા માત્ર રકમ ફરશે. અહીંયા 43 અંશ થઈ જશે અને અહીંયા 90 માંથી આપણે 43 બાદ કરવાના છે. તો અહીંયા આપણે કેટલા લખશું? તો કે 43 લખશું. હવે 10 માંથી 3 જાય તો કેટલા રહેશે? તો કે અહીંયા 7 રહેશે. અહીંયા 8 જ રહેશે અને 8 માંથી 4 જશે તો અહીંયા કેટલા રહેશે? 4 રહેશે. એટલે અહીંયા 47 અંશ આનો જવાબ આવશે. હવે આમાંથી જે વિદ્યાર્થીના દાખલા આવડી ગયા હોય એ અહીંયા ગણવા આવી શકે છે. ચાલો કોણ આવે છે ગણવા માટે? ચાલો આવી જા. ચાલો અહીંયા આપણે આ ભાઈને રકમ બદલાવી અને આપણે એને દાખલો ગણવા કીધું છે. ચાલો 72 અંશના ખૂણાનું કોટિકોણનું માપ શોધી. ચાલો લ્યો. વેરી ગુડ. આ વિદ્યાર્થી આ દાખલો સંપૂર્ણપણે સાચો લખેલ છે, કારણ કે 72 અંશના કોટિકોણના ખૂણાનું માપ એટલે 90 માંથી 72 ને બાદ કર્યા એટલે અહીંયા 18 જવાબ મળે છે. આ વિદ્યાર્થી માટે 2 તાળી થઈ જાય. ચલો હજી આમાંથી બીજો કોઈ વિદ્યાર્થીનો દાખલો ગણવો હોય તો આવી શકે છે. ચાલો કોણ આવે છે? ચાલ બેટા આવી જા. ચાલો અહીંયા બીજી એક ગર્લ્સ અહીંયા આવે છે દાખલો ગણવા માટે. ચાલો 15 અંશના કોટિકોણના ખૂણાનું માપ શોધો. આવી રીતે જે આપણો વિડીયો જુએ છે એ પણ અલગ અલગ રકમો લઈ અને આ દાખલા ગણી શકે છે. જો તમને અમારો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે.
વેરી ગુડ. આ વિદ્યાર્થીએ પણ દાખલો સંપૂર્ણપણે સાચો લખ્યો છે. જો તમને આ વિડીયો ગમે તો આને લાઈક કરજો. હાઈપ નામનું એમાં ઓપ્શન આવે છે, એને પણ તમે દબાવજો, જેથી કરીને આ વિડીયો આગળ ને આગળ પ્રોગ્રેસ કરે. એના માટેનું આ યુટ્યુબ વાળાએ ઓપ્શન આપેલું છે, તેનો હાઈપ પણ આપજો અને તમારા ભાઈ મિત્રોને આ વિડીયો શેર કરજો. ચાલો, આ રીતે કોટિકોણના કોઈ પણ ખૂણાનું માપ શોધવાનું હોય તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. 90 અંશમાંથી જ આપણે એને બાદ કરવાના છે. અંદરથી જે ખૂણાના માપને આપણે બાદ કરવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે એના પછીનું પૂરક કોણનું જોઈએ કે પૂરક કોણનું જ્યારે માપ આપેલું હોય, એક ખૂણાનું માપ આપેલું હોય અને બીજા ખૂણાનું માપ આપણે શોધવું હોય તો ત્યારે આપણે શું કરવું? ચાલો, એના માટે પણ આપણે અહીંયા સુપર ટ્રીક છે આપણી પાસે. જો અહીંયા 78 અંશના પૂરક કોણનું માપ શોધો. તો 78 અંશના પૂરક કોણનું માપ આપણે જ્યારે શોધવું હોય ત્યારે પણ આપણો જે સૂત્ર હતો એ જ ટાઈપનું સૂત્ર છે, પણ એમાં થોડુંક ચેન્જીસ છે. કારણ કે જ્યારે પૂરક કોણ આપેલું હોય કે રેખિક જોડ આપેલું હોય ત્યારે રેખિક જોડ કે પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. કેટલો થાય છે? 180 અંશ થાય છે. તો અહીંયા જે રકમ આપેલી હોય એને આપણે 180 માંથી બાદ કરવાના છે. આ યાદ રાખવાનું છે. તો જો આપણે અહીંયા લખીએ કે 78 અંશના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ ઓછા આપેલ ખૂણાનું માપ. તો જો અહીંયા 78 અંશ આપેલા છે તો આપણે 180 માંથી કેટલા બાદ કરવાના? 78 બાદ કરવાના. વેરી ગુડ. તો અહીંયા આપણે લખશું 180 ઓછા 78. ડાયરેક્ટ બાદ બાકી આડી કરતા ન આવડે તો આપણે એકદમ ઈઝી રીત છે આપણી પાસે સબટ્રેક્ટ કરવાની. તો એવી રીતે આપણે દાખલો જ ગણી નાખવાનો, જેથી કરીને ભૂલ થવાની કોઈ સંભાવના જ ન રહે. 0 માંથી 8 ન જાય તો અહીંયાથી દસકો લઈ લેવાનો, અહીંયા 10 લખવાના. 10 માંથી અહીંયા 8 કાઢશું તો અહીંયા 2 રહેશે. અહીંયા આપણે દસકો લીધો છે તો અહીંયા કેટલા થઈ જશે? 7 થઈ જશે. 7 માંથી 7 જાય તો અહીંયા 0 રહેશે અને આ 1 છે ને નીચે ઉતાર લેવાનું, એટલે 102 અંશ આનો જવાબ આવશે. તો 78 અંશના પૂરક કોણના ખૂણાનું માપ આપણને કેટલું મળે છે? બીજા ખૂણાનું માપ 102 અંશ મળે છે. આમાં બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ. પૂરક કોણની અંદર બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. ચાલો, એના પછીનો આપણે બીજો એક દાખલો અહીંયા હું આપું છું. અહીંયા ચાલો આપણે ખાલી 100 લખીએ. તો 100 અંશના પૂરક કોણના ખૂણાનું માપ, તો આપણે 180 માંથી આપેલ ખૂણાનું માપ બાદ કરવાનું, એટલે કે આપણે 100 બાદ કરી નાખવાના. તો આપણને કેટલા મળશે? 80 મળશે. બરોબર. આમાં ડાયરેક્ટ જો ખબર ન પડે તો 180 ઓછા 100, 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 0 જાય તો 8 જ રહેશે અને 1 માંથી 1 જાય તો 0, એટલે 80 આપણને જવાબ મળશે. જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આમાં બી જે વિદ્યાર્થીના દાખલો ગણવો હોય બોર્ડ ઉપર આવી જાય. ચાલો, કોને ગણવો છે? હલો, પલસને આવી જાતો. ચાલો, અહીંયા 125 અંશના પૂરક કોણનું માપ લખવાલો, શોધો. વેરી ગુડ. આ વિદ્યાર્થી આ દાખલો સંપૂર્ણપણે સાચો લખ્યો છે. આ વિદ્યાર્થી માટે 2 તાળી થઈ જાય. ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ.